प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय, श्री बाईजुराज महारानी की जय, महाराजा छत्रसाल की जय, श्री तीनों पुरी धाम की जय, श्री परमहंस महाराज की जय, जगत गुरु श्री आचार्य महाराज की जय, कृष्ण प्रणामी धर्म की जय, समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम, अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना, श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना, तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्रोत, अमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी, प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंदમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ અને એ પીવા માટે આપણે તત્પર પણ છીએ। પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અસીમ કૃપા વરસી રહી છે બે હિસાબ કે बात बड़ी है महेर की, કેટલી મહેર છે કે એ મહેરને આપણે ગણી શકતા નથી। અને ઇન્દ્રાવતી વાણીમાં કહી રહી છે ખિલવતમાં કે રાજજી જે કરો છો એ બધું તમે જ કરો છો, તમારા હુકમથી આ સંસાર થયો, તમારા હુકમથી અમે આ ખેલમાં આવ્યા અને તમારા હુકમથી અમે આ ખેલ જોઈ રહ્યા છીએ અને અમારું મન બુદ્ધિ ગુણ અંગ ઇન્દ્રિયો વિચલિત થઈ રહ્યું છે ને એ પણ તમારા હુકમથી થઈ રહ્યું છે, એમ ઇન્દ્રાવતી કહે છે। તો આપણે એવું માની લઈ, ચાલો ખેલ રાજ્યના સંસાર રાજ્યએ પોતાના હુકમથી બનાવ્યો મારા માટે, ખેલ હું જોઈ રહી છું રાજ્યની હુકમથી, રાજ્યની આજ્ઞામાં રહીને, પણ આપણે એ ન કહી શકી
કે રાજ્યની મહેર થાય ને તો હું ભક્તિ કરું, રાજ્યની મહેર થાય તો હું મંદિરે આવું, રાજ્યનો હુકમ થાય. ઘણા સુંદર સાથને આપણે એમ કહી કે તમે ભાઈ કેમ નથી આવતા, એટલે એમ કે રાજ્યનો હુકમ નથી, હુકમ થાય તે દી આવશું. તો રાજ્યનો તો હુકમ જવા ટાણે થાય, પછી હાલી શકશો? એટલે ઈ એક વાત આપણા તરફથી ખોટી, એના તરફથી સાચી. ઇન્દ્રાવતી કે છે તમારા તરફથી બધી વાત સાચી, પણ મારા તરફથી ખોટી. કારણ કે હું કેવી રીતે કહું, હું મારા સ્વાર્થ માટે જ કહું. એ હુકમ, એ શબ્દ શું છે ને, એ હુકમ શબ્દ મને સમજાતો નથી, એટલે હું બોલી રહી છું. કોઈ એમ કે સત્સંગમાં આવજો અને ન જવાનું, પછી આપણે કંઈક તમે કેમ નહોતા આવ્યા, એટલે એમ કે રાજ્યનો હુકમ નહોતો. અરે એટલે આ વસ્તુમાં ગડબડ થઈ જશે. જોજો શબ્દ શું કરે છે. આપણે હુકમ શબ્દને સમજ્યા જ નથી. હુકુમ એટલે એક રાજ્ય મહારાજની એક શક્તિ, પાંચો શક્તિમાં એક શક્તિ હુકુમની શક્તિ જે મુખ્ય છે, અને એનાથી જ આ બધું થઈ રહ્યું છે. એમ ઇન્દ્રાવતી કહે છે કે તમારા હુકમથી જ આ સંસારમાં બધું પત્તું પણ હલે ને, રાજ્ય તો તમારી શક્તિ હુકમથી જ હલે. અને હું પછી મારો હુકમ ચલાવું કે રાજ્ય આમ કેમ થયું, આમ ન થવું જોઈએ, આમ જ થવું જોઈએ, હું તો આમ કરતી હતી. ત્યાં સ્વાર્થ આવી ગયો. ત્યાં મેં મારા તરફથી હુકમ ચલાવ્યો. જો રાજ્ય તરફથી હુકમ ચાલે ને તો, પણ આપણે રાજ્ય તરફથી હુકમ તો ચાલતો જ હોય. રાજ્ય કહેતા જ હોય કે બધી જગ્યાએ જાસ તો અહીંયા પણ તું જા, સત્સંગમાં, પારાયણમાં, ધામમાં, તું બધે જા. પણ આપણે એને ઠુકરાવી દેતા હોય અને આપણે એને આગળ રાખી દેતા હોય હુકમને, કે રાજ્યનો હુકમ નહોતો ને એટલે અમે ન આવ્યા. એવું નથી. એનાથી આપણે વંચિત રહી ગયા એમ માની લેજો. એક હુકમ એના તરફથી છે, અને આપણે આ સંસારની અંદર આવીને અંદર મેં ભરાઈ ગઈ છે ને, એટલે એ શબ્દ હું મારા તરફથી બોલું છું એવું આપણે માની લેવાનું. હુકમ તો રાજ્યનો હોય જ. આ ખેલ બતાવવા આવ્યા રાજ્ય, આ ખેલમાં મોકલા, ખેલ બનાવ્યો, મારા માટે ખેલ બનાવ્યો, એના હુકમથી બની ગયો. હું એના હુકમથી જોઈ રહી છું. તો શું એ પારાયણ સત્સંગથી રાજ્ય મને દૂર રાખે? હે, ન રાખે. સુંદર સાજી, એ હું મારા તરફથી કહું છું એટલે હું દુઃખી છું. આપણે રાજ્યનો હુકમ નહોતો, કારણ કે રાજ્યની મહેર થાય તો હવાય. ન્યા તો રાજ્યની મહેર હોય તો જ હવાય. અરે રાજ્યની મહેર તો પલ પલ વરસી રહી છે, પણ કદર નથી. પલ પલ માહેર વરસે પર कदर न जानी है, माया में आकर के कर ली मनमानी है, मत भूल के कदीन तो धनी के संग जाना है, ये रूह मेरी तूने इतना भी नहीं जाना, कितने वो कादर है वो भी ना पहचाना, ये रूह मेरी तूने इतना भी नहीं जाना. કે હુકમ કરાવે બંદગી, રાજ્યનો હુકમ જ બધું કરાવી રહ્યો છે. પછી એવું મારા તરફથી આપણે બધા કહી કે આપણા તરફથી એ ન હોવું જોઈએ કે રાજ્ય સવારે 7 વાગ્યા સુધી સુવડાવી રાખે, એ રાજ્યનો હુકમ છે. એ ન હોવું જોઈએ. રાજ્ય કઈ કરવા દેતા નથી, પાઠ પારાયણ એમાં ઈચ્છા નથી થતી, મન નથી થતું, એ રાજ્યનો હુકમ છે. ના, એ આપણી અંદરની ઈચ્છાઓ છે, આપણી અંદરની આળસ છે. રાજ્યનો તો હુકમ હોય જ, હુકમથી તો આ બધું થયું.
પણ આપણા તરફથી આપણે લોલે લોલ ચલાવવાનું નહીં કે ન્યા હુકમ નહોતો ને એટલે અમે ન ગયા. ત્યાં તો હુકમ હોય તો જ જવાય. બધા માટે ધામના દરવાજા ખુલ્લા છે. હુકમ જ છે કે જાઓ, અત્યારે જાઓ તો હુકમ જ છે. પણ મારે મારી રીતે અને મારી ચાલે ચાલવું હોય તો પછી એમાં કોઈ કાંઈ કહી શકે નહીં. પણ હુકુમ શબ્દ સમજવો એ શબ્દ નથી, હુકુમ એક પરમાત્માની શક્તિ છે. જે 5 શક્તિઓ આ સંસારમાં આવી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની અંદર અને પછી એ 5 શક્તિ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર બિરાજમાન છે. એ 5 શક્તિમાં એક શક્તિ છે હુકુમ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અબ જ્યો જાનો ત્યો કરો, કછું રહ્યા ના હમ પના હમ. કે તમારી અંદર તમારા હુકમથી જ આ બધું થઈ રહ્યું છે. તો એ ધણી હવે જેવું તમને ઉચિત લાગે ને એવું તમે કરો. તમને જે ઉચિત લાગે એ તમે કરો, પણ મને ઉચિત લાગે એ હું માગું ત્યાં મજા નથી. ત્યાં બધી જ વાત ગડબડ થઈ જાય. એટલે કહે છે કછું રહ્યા ના હમ પના હમ. મારી અંદર મારું કાંઈ રહ્યું નથી. બધું જ તમે કરતા છો, તમે કરાવતા છો. આ પ્રકરણ આખું એનું જ છે. આ જ શબ્દ વિશે છે. ઇન જૂઠી જીમી મેં બેઠ કે કહા કહું તુમે ખસમ. કે આ સંસારમાં બેસી અને હું આપણને સી રીતે કહી શકું, હું શું કહી શકું, ક્યાં બેઠી છું, રાજજી ક્યાં છે અને હું ક્યાં છું. હું સંસારમાં છું, રાજજી મારા દિલમાં છે, પણ મને રાજજી દેખાતા નથી. એટલે હું શું કરી શકું, હું શું કહી શકું. એ ભી દ્રઢ તુમ કર દિયા, અબ સબ કછું હાથ હુકમ. મેરા મુझ में ના રહ્યા, તાથે કહા કહું ખસમ. આપે એ પણ નિશ્ચિત કરી દીધું. રાજજી મહારાજ ઇન્દ્રાવતી કહે છે કે એ ભી દ્રઢ કર તુમ કર દિયા. તમે એ પણ નિશ્ચિત કરી દીધું કે બધું આપની આજ્ઞાના, તમારી આજ્ઞામાં જ છે બધું. કીધું ને, સંતોએ પણ કીધું કે પરમાત્મા કહે છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય બોલ્યા. રાજજી રે સાંભળો સુંદર સાથ સૌ મારા. એની મરજી વગર કાંઈ થતું નથી. તો ઇન્દ્રાવતી કહે છે તમે પરમધામમાં છો, હું સંસારમાં છું. હવે તમારા વિશે હું શું કહી શકું. મારી અંદર ક્યાં એટલી શક્તિ છે કે હું તમારી પણ વાત કરી શકું. આ તો તમે અંદર બેઠા 5 શક્તિ એટલે હું બોલી શકું છું, નહીતર મારામાં એ પણ તાકાત નથી. જો કહું કઈ કોટબેર તો કહેના એ તાહી ખસમ. એ ધણી જો હું કરોડો વાર વિનય કરું તો પણ આટલું જ કહેવાનું છે કે જબ કછું તુમ હી કરોગે તબ કહેસી આયે હમ. જ્યારે આપ અમને કૃપા કરીને જગાડશો ત્યારે આપની પાસે આવીને કંઈક કહી શકશું. તમે કૃપા કરો અને અમને જાગૃત કરો તો અમે તમારી પાસે આવી અને 2 શબ્દ કહી શકીએ, નહીતર અમે કાંઈ પણ કરી શકતા નથી. એમ ઇન્દ્રાવતી કહે છે અબ તો કહેના કછું ના રહ્યા, એસી અંતરાય કરી ખસમ. કે ધણી આપે અમારી અને આપની વચ્ચે એટલું અંતર વધારી દીધું છે. કેટલું અંતર છે? ગણવા જઈએ ને તો માઇલોનું અંતર છે, અને સમજી જઈએ તો અંદર જ છે. હે ને? તમે ગણતરી કરશો તો માઇલોનું અંતર છે, અને જો તમે સમજી જશો, હું જાગી જઈશ તો મારી અંદર જ રાજજી છે. ક્યાં? કેટલા નજીક? હક સહેરગ સે નજીક. રાજજી એટલા નજીક છે. કરતા કરાવતા ભી તુમ. આ બધું રાજજી જ કરાવે છે. આ સમજી લઈએ ને, આટલું સમજી લઈએ ને સુંદર સાજી, એટલે ખૂબ આનંદ આવે. પણ જ્યારે હું કરી રહી એમ કહું કે હું જ કરું છું બધું, ત્યારે એ આનંદ નથી. ભાઈ તું ક્યાં સુધી કરીશ? તું કેટલું કરીશ? તું તારા પૂરતું કરીશ. અને એ તો પરમ તત્વ છે. એવું એ પરમ તત્વ છે કે કીડીને કણ અને હાથીને મણ એ કોઈને ભૂખ્યા સુવડાવતા નથી, ભૂખ્યા ઉઠાડે છે. આ જગતના પાલનહાર છે.
બધાનું એ પાલન પોષણ કરે છે, એટલા એ મોટા છે. એટલે ઇન્દ્રાવતી કહે અબ તો કહેના કછું ના રહ્યા, એસી અંતરાય કરી ખસમ, કે હે ધણી આપે અમારી અને આપની વચ્ચે એટલી અંતરાય, એટલું અંતર વધારી દીધું છે કે કંઈ કહેવા માટે પણ યોગ્ય અમે નથી. છે અંતર. ઇન્દ્રાવતી કહે છે, ઇન્દ્રાવતી આ ખિલવત ગ્રંથનું અવતરણ પદ્માવતીપુરી ધામ પન્નામાં અવતરિત થઈ ત્યારે આ વાણી ઇન્દ્રાવતીના હૃદયથી પ્રસ્ફુટિત થતી હતી. અને એ શબ્દ છે કે અબ તો કહેના કછું ના રહ્યા, એસી અંતરાય કરી ખસમ, જબ તુમ જગાએ બેઠાઓગે તબ કેસી આએ હમ, કે જ્યારે આપ અમને મૂલ મિલાવવામાં જાગૃત કરશો ને ત્યારે અમે આવીને વાત કરશું. સબ મીઠી મીઠી બાતા કરે સૈયન, મીઠી મીઠી વાત અમે તમને ત્યારે કરશું તમે જગાડશો ત્યારે. હમ મેં જો કછું રખ્યા હોતા તો ઈત કહેતે તુમકો હમ, કે અમારી અંદર જો અમને કંઈક ક્ષમતા મૂળ સંબંધની સમજ જો તમે આપી હોત તો અમે સ્વપ્નવત જગતમાં પણ તમને કંઈક કહી શકત. મૂળ સંબંધની ઓળખાણ જો અમને થોડીક પણ તમે આ સંસારમાં આપી હોત તો આ સ્વપ્નના સંસારમાં બેઠા બેઠા પણ અમે તમને કાંઈક કહી શકત. પણ શું કહે છે, તબ કેસી આયે હમ, પણ જબ તુમ જગાએ બેઠાઓગે તબ કેસી આયે હમ, કે જ્યારે અમને મૂલ મિલાવવામાં જાગૃત કરીને બેસાડશો ને ત્યારે અમે ત્યાં આવી અને આપને આ વાત કરશું. થોડીક જાગૃતિ આપશો તો, નહીતર તો આમ જ ચાલી જશે. સાંભળી લેશું, શ્રવણ કરી લેશું અને ફરી પાછા હતા એવા ને એવા થઈ જશું. इंद्रावती कहे हमें जो कछु रखिया होता तो हित कहते तुमको हम, सो तो कछु ए ना रहिया अब कहाँ कहूँ कसम. बधी ચોપાઈના ભાવ એક સરખા જેવા જ છે. કહે છે કે એ ધણી અમને જો કાંઈક ક્ષમતા મૂળ સંબંધની સમજણ આપવામાં આવી હોત તો સ્વપ્નવત જગતમાં પણ અમે તમને કાંઈક કહી શકત, પરંતુ આપે અમને એ સામર્થ્ય આપ્યું જ નથી. તેથી હવે હું તમને શું કહું? તમે અમને સામર્થ્ય જે નથી આપ્યું તો હું તમને શું કહું? ભલા જો કछु જાન્યા સો કિયા ઇન જૂઠી જુમી में आए, जब कछु उमेद देवोगे तब कहूंगी आस लगाए. આ નશ્વર જગતમાં આવી અને અમે જે કાંઈ જાણ્યું તે જ કર્યું. હે ને, આપણે જે સંસારમાં આવ્યા જે કાંઈ જાણ્યું એ જ કર્યું. વધારે જાણવાની કોશિશ આપણે કરી નથી. જ્યારે આપ વિશ્વાસથી જગાડી દેશો, જબ કછું ઉમેદ દેવોગે, જ્યારે વિશ્વાસથી જગાડી દેશો તબ કહુંગી આસ લગાય, ત્યારે કંઈક આશા હું વ્યક્ત કરીશ. કંઈક હું આશા વ્યક્ત કરીશ જો મને વિશ્વાસ આવી જશે. અને વિશ્વાસથી હું જાગૃત, મારા ઉપર પણ વિશ્વાસ નથી. છે આપણને આપણી ઉપર વિશ્વાસ નથી. ભાઈ કેટલા ઠેકડા મારતા હોય, આપણી અંદર કેટલી શક્તિ છે એ પણ આપણને વિશ્વાસ નથી. એમાં આપણે બીજા ઉપર ક્યારે વિશ્વાસ કરી શકીએ? એવી આ ભૂમિ છે. એટલે ઇન્દ્રાવતી કહે તુમ કિયા હોસી હમ કારણે, પરે જૂઠી જીમી નિરાશ, ऐसा દિલ ઉપજે પીછે ક્યો લે મુર્દા શ્વાસ. કે જે પણ આપે કર્યું હશે તે સગળું અમારા માટે જ કર્યું હશે. ખેલની રચના હવે છેલ્લી 3 ચોપાઈ છે ને એમાં ઇન્દ્રાવતી પોઈન્ટ ઉપર આવી જાય છે. અત્યારે કહે છે કે તમે બધું તમારા હુકમથી જ થયું, મારું કાંઈ નથી. પણ હવે શું કહે, તુમ કિયા હોસી હમ કારણે જૂઠી જીમી નિરાશ, આપે જે પણ કર્યું હશે તે સગળું અમારા માટે જ કર્યું હશે. ખબર પડે છે આ શબ્દમાં કાંઈ? પરમધામની અંદર જ્યારે આપણે હકીકત લીલાથી અવગત હતા, ખબર હતા, રાજ્યની સેવા કરતા હતા, પણ રાજ્યને ખબર છે કે બ્રહ્મપ્રિયાઓ સેવા કરે છે 100%, ત્યારે રાજ્ય માસુક બની જ જાય છે. બ્રહ્મપ્રિયાઓ આશિક છે, પણ
રાજજી કહે છે આમાં પણ તમને મજા આવતી નથી. સામે સાક્ષાત દેખો છો, તમને મજા આવતી નથી. તમને વધારે મજા આવે ને એના માટે હું સંસાર બનાવીશ. અને જ્યારે તમે મારાથી દૂર થશો ને ત્યારે તમને સેવા કરવામાં મજા આવશે, તમે સમજશો. જ્યારે થોડી દુરિયા થશે ત્યારે સમજશો. તુમ કિયા હોસી હમ કારણે પરે જૂઠી જેવી નિરાશ. તમે અમારા માટે જે કંઈ કર્યું હશે આ સ્વીકારવાની વાત છે કે રાજ્યએ સંસાર આપણા માટે જ બનાવ્યો ને આપણા હિત માટે જ બનાવ્યો. એ પરે જૂઠી જીમી નિરાશ, પરંતુ આ નશ્વર સંસાર નિરાશાપૂર્ણ છે. આ સંસારની અંદર ક્યાંય આશા બંધાય એવું લાગતું નથી. નિરાશા, જેમ ઓલા મૃગલા દોડે ને, કેટલી વાર હું કહેતી હોય તોય મને મન થઈ જાય કે ઘડીએ ને ઘડીએ હું યાદ કરાવું. જેમ મૃગલા દોડે આશા તૃષ્ણાઓમાં, આપણે આશા તૃષ્ણાઓમાં દોડીએ અને મૃગલા ઝાંઝવાના જળમાં દોડે. રેતીલી ભૂમિ હોય અને ખૂબ પ્યાસ લાગી હોય અને ઉનાળામાં ગરમીના દિવસોમાં જ્યારે લૂ ઉપરથી પડતી હોય ત્યારે એ મૃગલાને એમ થાય કે ત્યાં તો પાણીનું સરોવર ભરેલું છે. 1.5 કિલોમીટર દૂર એને દેખાય ઝાંઝવા. ઝાંઝવા એટલે ખોટું, ભ્રમ, એક ભ્રમ. એટલે સંતોએ વાણીમાં કીધું ને કે એ તો ઝાંઝવાના પાણી, માયા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. હંસલાલો ને હવે મોતીડા નહીં રે મળે. કે ભ્રમિત થઈ જાય બુદ્ધિ, એમ થાય કે ત્યાં સરોવર છે, પણ ત્યાં સરોવર હોય નહીં. ફરી પાછા ત્યાં પહોંચે ને એટલે ન હોય. ફરી પાછા બિચારા દોડીને જાય તો એટલે દૂર લાગે કે હા અહીંયા નથી, ત્યાં છે. ત્યાં જાય તો ત્યાંય ન હોય. એમ મારીને તમારી આશા તૃષ્ણા મળતી નથી. એ તો સજાગ રહે છે. એટલે કહે છે કે પરે જૂઠી જીમી નિરાશ. આ જીમીમાં નિરાશા સિવાય બીજું કાંઈ જ નથી. એસા દિલ ઉપજે પીછે ક્યો એ મુર્દા શ્વાસ. આટલી સમજ હોવા છતાં, ચોપાઈ બહુ મારપીટ છે, આટલી સમજ હોવા છતાં કે આશા તૃષ્ણા ક્યારેય શાંત થવાની નથી. ખબર પડી જવા છતાં પણ કહે છે સબ જેવો દેહ કેમ શ્વાસ લઈ રહ્યો છે. ક્યો લે મુર્દા શ્વાસ. ઇન્દ્રાવતીએ કીધું કે આ સબ, આ મરદા જેવો દેહ ખબર પડવા છતાં કેમ શ્વાસ લઈ રહ્યો છે, કેમ જીવિત છે. ખબર પડી કઈ કે આટલી ખબર છે મને, મારી ખબર પડી ગઈ છે. હું પરમધામની અંગના છું. મારા સદગુરુ, મારા સાક્ષાત ધામધણી બનીને સંસારમાં આવ્યા, મારા માટે તારતમ લઈને આવ્યા. અને તારતમની અંદર તો પરમધામની દિવ્ય રોશની ભરી દીધી. મારા માટે મારા અંતઃચક્ષુ ખોલી દીધા. તોય આટલી સમજ હોવા છતાં ક્યો લે મુર્દા શ્વાસ. આ મુર્દા જેવું શરીર, આ સબ જેવું શરીર શ્વાસ કેમ લઈ રહ્યું છે, જીવિત કેમ છે, મરી કેમ નથી જતું. એટલે મનથી મરવાનું છે, શરીરથી નહીં. શરીરથી નહીં, મનથી મરવાનું અંદર. કારણ કે પ્રાણાજીએ પરિક્રમામાં કીધું કે પહેલે પી તું શરબત મોત કા કર તહેકીક મુકરર. પેલા તું મરી જાયશ ને ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થશે. આપણે તો કેટલા જીવતા હોય. સુંદર સાજી કોઈ કંઈક કહી દે તો તરત જ આપણને ટચ થઈ જાય કે ના, મને આને આમ કેમ કીધું, આમ ન કહેવું જોઈએ એને. અને આપણે એ શબ્દને લઈ અને કેટલા પરેશાન થઈ જતા હોય. કોઈ વખાણ કરી દેતા હોય આપણા, તો આપણને સાંભળવા ગમતા હોય ને તો એમાં માનજો કે તમે મહામૂર્ખ છો. મારા કે તમારા, કે આપણને આપણા વખાણ સાંભળવા ગમતા હોય
તોય આપણે મહામૂર્ખ છીએ સુંદર સાથજી. નહીં, એ વખાણ તમને ક્યાં લઈ જશે ખબર છે? એ વખાણ તમને નીચે, કારણ કે તમે આસમાનમાં ઉડવા માંડશો, જે તમારું લક્ષ્ય છે ત્યાં સુધી તમે પહોંચી નહીં શકો. તમને એમ થશે કે ના, હવે તો બધા વખાણ કરવા માંડ્યા, આ આવા ને આ આવા ને આટલું કરે ને આમ ને તેમને. તમે ઉડવા માંડશો આકાશમાં, અને જ્યાં તમારું અભ્યાસ કરવાનો રહેશે, અભ્યાસ તમે કરતા હોય, અભ્યાસ કરવાનું પણ તમે બંધ કરી દો, પછી શું થાય? પછી શું થાય? એ સ્ત્રોત બંધ થઈ જાય ત્યાંથી. એટલે મારા કે તમારા કોઈ વખાણ કરતા હોય તો એ સાંભળવા નહીં. હા, નિંદા સાંભળી લેવાની ખુલ્લા કાન રાખીને. ઈર્ષા કરતા હોય તો હસીને જોઈ લેવાનું, કારણ કે નિંદા, આપણી નિંદા થતી હોય ને ત્યારે આપણે સજાગ થઈ જાય. આપણી ભૂલ આપણને દેખાય કે નિંદા ક્યારે થાય? કે ઈ લોકોને મારી કાંઈક ભૂલ દેખાય છે, મારી અંદર કાંઈક ખામી છે, અને એ મને પહોંચી શકતા નથી. બે જ વાતમાં નિંદા થાય. મારી અંદર કાંઈક કમી છે, કાંઈક ખામી છે, અને એ નિંદા કરવા વાળો વ્યક્તિ મને પહોંચી શકે તેમ નથી. એટલે તમારી ઉડાન વધારે થાય કે ના, મારી અંદર કમી દેખાતી હોય તો તમે અભ્યાસ વધારે કરો. કોઈ પણ કાર્યમાં, એવું નથી ભક્તિમાં, કોઈ પણ કાર્યમાં તમે અગ્રેસર થતા જાઓ. જો તમારી નિંદા સમાજ કરતો હોય, તમારી ઈર્ષા કરતો હોય, તો તમે સજાગ થઈ જાઓ. અને જ્યારે વખાણ કરે ત્યારે કોઈ દિવસ શ્રવણ કરવાના નહીં. એ ન ગમે ત્યારે અમે સમજવું કે હું સજાગ છું, પણ જો કદાચ ગમી જાય ને તો એમ માની લેવાનું કે હું મહામૂર્ખ છું, કે મેં મારા વખાણ સાંભળી લીધા. એ તારીફ કોઈ એમનેમ ન કરે, નિંદા કોઈ એમનેમ ન કરે. વખાણ મળદાના જ થાય, મરી જાય ને પછી જ થાય, એટલું સમજી લેજો. ત્યાં સુધી આ સમાજ પણ એવો કુટિલ છે કે ત્યાં સુધી કોઈના પણ વખાણ કર્યા નથી. મરી જાય ને કોઈ પણ ભાઈ કે બેન ત્યારે જ કહે કે બહુ સારા હતા હો. ના, એનું જીવન બહુ સારું હતું, વ્યક્તિત્વ સારું હતું. ક્યારે કહે? તમે કરેલા તમે સાંભળો, એ તો મરી ગયા. પણ જો કદાચ જીવતા હોત અને બે સારા શબ્દ કહી દીધા હોત તો સારું હતું. આ શબ્દ સાંભળવાની બધા લાલાયિત હોય. એ અંદર છુપી માયા છે, ખબર ના પડે કે મારી કોઈ તારીફ કરે બધાને ગમતી હોય. પણ શાસ્ત્ર કહે છે, સંતો કહે છે કે તમે તમારા વખાણ સાંભળી લ્યો ને જો તમને ગમે ને, સાંભળવા ખરા, પણ જો તમને ગમે અને ત્યાંથી તમારું લક્ષ્ય ભૂલાઈ જાય એટલે માનજો કે તમે મહામૂર્ખ છો. એમ સંતોની વાણી કહે છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે એસા દિલ ઉપજે પીછે, આટલી સમજ હોવા છતાં ક્યો લે મુર્દા શ્વાસ. મને આટલી ખબર હતી, મેં કોણ કહા સે આયા કહા મેરો ભર થાર, બધી જ ખબર તારતમના માધ્યમથી પડી ગઈ હતી, તો પણ આ મુર્દા જેવું સબ જેવું શરીર શ્વાસ કેમ લઈ રહ્યું છે? એક આહી શ્વાસ ક્યો ના ઉઠે, શોભી હુઆ હાથ ધની. બાત કહી શોભી એક હે, જો કહું ઇનથે કોટ ગુની. ખરેખર તો એક જ આહમાં શરીર મુક્ત થઈ જવું જોઈએ. આપણને આ પણ શીખવાડ્યું છે આપણા સદગુરુ મહારાજે. એક જ આહની અંદર શરીર મુક્ત કરી દીધું. કેને? અમારી ઇન્દ્રાવતી. યાદ છે ને પ્રસંગ વિતકનો? હબસામાં પેલા જાહેરમાં પુકારી ઇન્દ્રાવતી કે મારી આટલી બધી બદનામી સુંદર સાથની વચ્ચે સદગુરુ મહારાજ તમને તો ખબર હતી. અને પછી એ જાહેરીમાંથી જ્યારે બહાર નીકળી અને અંદર પોગી કે ધણી મને તમારાથી વિરહ થાય છે. સદગુરુ તમે મને આ સંસારમાં મૂકીને ગયા, આ તો સંતાપ આપે એવો સંસાર છે. ત્યારે ઇન્દ્રાવતીની ગરમ ગરમ આહ એક જ આહમાં નીકળી ગઈ હતી. શરીર મુક્ત થઈ ગયું હતું. એવી આહી શ્વાસ કે એક આહી શ્વાસ ક્યો ન ઉઠે.
એવી રીતનો શ્વાસ કેમ નથી જતો આપણો વિરહમાં? એવો વિરહ ઇન્દ્રાવતીને થયો. સનંદ ગ્રંથની અંદર કીધું અને કલશમાં પણ કીધું કે જબ આહસુ કી અંગ में શ્વાસ ભી છોડ્યો સંગ, तब तुम पर्दा टाल के दियो मोहे अपनो अंग, सनमंद मूल को मितो पाऊ पल छोड़ियो न जाय, કે આ સુખી અંગ મેં શ્વાસ ભી છોડ્યો સંગ, કે જ્યારે એક ગરમ ગરમ આહ નીકળી ગઈ વીરાની અગ્નિમાં બળતા બળતા શરીર તરત મુક્ત થઈ ગયું હતું. પણ સદગુરુ સામે આવ્યા અને કીધું કે એ ઇન્દ્રાવતી, તું આ શું કરી રહી છે? તારે અહીંયા મેળો કરવાનો નહોતો. જ્યાં તું વિચારે છે મેલા હોગા મધ્ય દેશ, ત્યાં થશે. તું કહેતી હતી ને કે હું મેળો કરી લઉં, હું સામગ્રી ભેગી કરી લઉં, હું સુંદર સાથને બોલાવી લઉં, તો ત્યાં સુધી તારી અંદર તારી તું હતી, એટલે તારાથી ન થાય. સમજી ગયા વાત? કે આ સંસારમાં બધું હું મારી વાત કરું છું, હું કરી લઉં, હું આમ કરું. ના, એ રાજજીને પસંદ જ નથી. જુઓ ઇન્દ્રાવતી પણ નિર્મળ ને પવિત્ર હતી. સદગુરુએ કીધું ઊભી થા. એટલે ઇન્દ્રાવતી કહે છે મેં તો અપના દે રહી પર તુમ હી રાખ્યા જીવ. રાજજી, મેં તો મારું શરીર મુક્ત કરી જ દીધું હતું, પણ તમે જ જીવ રાખ્યો. બલ દે આપ ખડી કરી, કછું કારજ કારણ પીવું, કે મને બળ આપીને બેઠી કરી. કાંઈક કાર્ય કરાવવું હશે એટલે તમે મને બળ દઈને બેઠી કરી. એમ કહે છે કે એક આહી શ્વાસ ક્યો ન ઉઠે, શોભી હુઆ હાથ ધની. ખરેખર તો એક જ આહમાં શરીર મુક્ત થઈ જવું જોઈએ, પરંતુ આ સગડું ધામધણીના હાથમાં છે. બંગલાજી દરબારને યાદ કરો. જ્યારે શ્રીજી મહારાજ મુક્ત થયા આ પંચ ભૌતિક શરીરથી, એનું સુરતા, એનું ચિંતન પરમધામમાં પહોંચ્યું, ત્યારે કેટલા સુંદર સાથ એની જાતે એની સાથે જતા રહ્યા. કેટલાએ શરીર ત્યાગી દીધા, પ્રાણ ત્યાગી દીધા, શ્રીજીની સાથે ચાલ્યા. ચલો ચલો રે જઈએ સાથ આપણ, ચલો રે સાથ આપણ જઈએ ધામ. મૂલ વતન ધનીને બતાયા, જીત બ્રહ્મ સૃષ્ટિ શ્યામા શ્યામ. ચાલો આપણે જઈએ. અને કેટલાને જવું હતું એ જઈ શક્યા? ન જઈ શક્યા. લાલદાસને જવું હતું, કેશવદાસને જવું હતું, છત્રસાલને પણ જવું હતું, એને પણ તલવાર કાઢી, પણ એ પણ જઈ શક્યા નહીં. એટલે કીધું શોભી હુઆ હાથ ધામ ધની, કે પરંતુ આ સગળું ધામ ધણીના હાથમાં જ છે. અહીંયા રહેવું કે આ શરીરનો પરિત્યાગ કરવો એ રાજ્યના હાથમાં છે. બાત કહી શોભી એ કહે, સત્ય વાત તો એક જ છે કે જો કહું ઇનથે કોટ ગુની, કે પછી ભલે ને તે કરોડ વાર કહેવામાં ન આવે, પણ આ વાત એક છે કે હુકુમ રાજ્યના હાથમાં છે. મહામતી કહે મેં શર્મંદી સબ અવસર ગઈ ભૂલ. ઇન્દ્રાવતી કહે છે કે હું શર્મિંદી, બધા જ અવસર હું ભૂલી ગઈ. એક પણ અવસર ઇન્દ્રાવતી નથી ભૂલી, પણ એ આત્મ સ્વરૂપે કહે છે. અને મારે ને તમારે કહેવાનું છે કે શ્રી મહામતી કહે મેં શર્મંદી સબ અવસર ગઈ ભૂલ, કે હું તો લજ્જિત થઈ રહી છું, કારણ કે આપણી અનુકંપાના, તમારી કૃપાના સઘળા અવસરોને હું ભૂલી ગઈ. કેટલી કૃપા કરી, કેટલી કૃપા કરી સદગુરુ મહારાજે. કે સુખ શબ્દ અતીત કે ક્યો કર આવે જુબાન, બાલે થી બુઢાપે લગ મેરે સિર પર ખડે સુબાન. શબ્દ અતીતના સુખ શબ્દમાં આવી શકતા નથી. એટલે કહે કે એસી ઇન જુદાગી મીને ક્યો કહું કરો સન્મૂલ. આવા વિયોગમાં હું કેવી રીતે કહું કે તમે મને પ્રસન્ન રાખો? એક એક અવસર હું ભૂલી ગઈ છું, અને પછી તમે રાજજીને હું કહેતી હોય કે રાજજી તમે મને ખુશ રાખો,
રાજ્ય જે મને અવસર આપ્યા, એક એક અવસરને હું ભૂલી ગઈ અને પછી હું માગું કે તમે મને ખુશ રાખો, તો ના, ઇન્દ્રાવતી કહે છે કે મેં શર્મંદી, મને શરમ છે. કેટલી કૃપા રાજ્યએ કરી कि बचपन बीता चरणों में अब भी तेरे गुण गाऊं, जाऊं मैं लिपट चरणों में या प्रेम से गले लग जाऊं. આ બધા અવસર આપ્યા હતા અને અવસર પરમધામ આ સંસારની અંદર મારા માટે ને તમારા માટે અવસર છે. આ સંસારમાં પરમધામ પ્રગટ કર્યું, એની રહેમત છે. कण कण में नूर भरा है तेरी रहमत का रस बरसे, दीदार की प्यासी अखियां दर्शन करने को तरसे, आ जाव सामने मेरे या मुझको पास बुला ले, आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले. ये मेरा जीवन तेरे हवाले, इसे पल पल तू ही संभाले, आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले. तन मन और वचन प्राण से पिया तेरी सेवा करूं मैं, मेरे आत्म के हो मालिक तुम्हें सत सत नमन करूं मैं, फरियाद करूं तेरे दर पर, फरियाद करूं तेरे दर पर, गुनाहों से मुझे बचा ले, आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले. कि फरियाद करूं तेरे दर पर, ગુનાઓ સે મુझे બચા લે, કે મને આવી શર્મિંદી ન થાય, જે હું ગુનાહ કરતી હોય ને એનાથી તું મને બચાવી લેજે, મને સજાગ કરજે, મને હાથ પકડજે કે ના, આ તું બ્રહ્મપ્રિયા છે, તારાથી આ કામ ન થાય, એટલી મને સજાગતા આપજે, તું મારી સાથે રહેજે. અને સાથે છે એ વિશ્વાસ હોય તો આ કાર્ય ક્યારેય થઈ શકે નહીં, આ ભૂલ ક્યારેય થઈ શકે નહીં. હક સે રગ સે નજીક જો મારી અંદર છે, મારી સાથે છે, મારી અંગે છે, મારી સંગે છે, તો પછી આ ભૂલ થાય. એક પણ જૂઠ કાર્ય તમે ન કરી શકો સંસારમાં. પણ આપણને એમ થાય છે કે રાજજી ક્યાં જોવે છે, એ તો તેરે સર પર હક ઇનવિદ ખડે, તું દેખત ના હક તરફ, જો સ્વાદ લગે મહેબૂબ કા તો મુખ સે ના નિકસે એક હરફ. તારા માથા ઉપર તો રાજ્ય એક પગે ઊભા છે, એક પગે તારી સેવા માટે આવી 12,000 બ્રહ્મપ્રિયાઓના તત્પર થઈ અને ઊભા છે. પણ જો સ્વાદ લગે મહેબૂબ કા, તને ખબર પડી જાય કે મારી અંદર મારા માથા ઉપર ધણી છે, એ મારી સેવામાં તત્પર છે, તો પછી એની તારીફ કરવા માટે એક શબ્દ તારી પાસે નથી, ન નીકળી શકે. એક મુક્તિ એ શબ્દાતીતને શબ્દમાં તમે ન પરોવી શકો, એ વાણી કહે છે. એ સુખ શબ્દાતીત કે ક્યોકર આવે જુબાન, કેવી રીતે આવી શકે? અને આ જાગેલા માટે છે. જાગ્યા પછી પણ વારંવાર આપણે આવી ભૂલ કરતા હોય તો રાજજી એના માટે પણ એક ટેબ્લેટ છે કે જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોષ, જબ જાગી હક ઇલ્મે તબ બહુત સિર અફસોસ. જ્યાં લગી તને ખબર નહોતી, તારી પાસે તારતમ નહોતો, તને કાંઈ ભાન નહોતી, શુદ્ધિ નહોતી, તું અતિ બ્રહ્મ સૃષ્ટિ, પણ તને ભાન નહોતી, તારી અંદર અંકુર ફૂટ્યો નહોતો, કોઈ તને તારતમ આપ્યો નહોતો, તું જાગી નહોતી, તું સમજી નહોતી, ત્યાં સુધી તારા બધા ગુનામાં
પણ તે તારતમ લઈ લીધો. તું ધામમાં આવતી થઈ ગઈ, તું સત્સંગમાં આવતી થઈ ગઈ, તું બધું જ કરવા લાગી, તું સેવા પૂજા કરવા લાગી, અને છતાં તું આવીને આવી ભૂલ કરે. તબ રાજજી કહે છે તબ બહુત સિર અફસોસ, મને એ બ્રહ્મપ્રિયાઓને ખૂબ અફસોસ થાય છે કે આટલી જાગી છતાં હજી આવું કરે છે. એટલે મોહે એ બી લગે દુઃખ દેન. રાજ્યને દુઃખી નથી કરવાના સુદર્શાજી. પ્રકરણ પ્રથમ પૂરું થઈ ગયું, 54 ચોપાઈ ખિલવતમાં. અને હવે કાલથી બીજું પ્રકરણ શરૂઆત થશે. મેં ખુદી કાઢને કા ઈલાજ. દવા, સ્ટ્રોંગ દવા આવી, કડવી લાગશે થોડીક, પણ પીવી તો પડશે જ. મેં ખુદી અંદરથી મેંને કાઢી નાખવાનો એનો ઈલાજ છે. ઈલાજ એટલે દવા, ટ્રીટમેન્ટ. એ થશે અહંકાર શૂન્ય બનવાનો ઉપાય. એક પછી એક ટેબ્લેટ ચડિયાતી છે. કોઈને 3 ટાઈમ લેવી પડશે, કોઈને 2 ટાઈમ લેવી પડશે, ને કોઈને 1 ટાઈમ લેશે તો પણ સારું થઈ જશે જો પરહેજ કરશે તો. આવો, મળશું કાલે 7:15 વાગે. અહીંયા ચર્ચાને વિરામ આપી. પ્રણામ સુદર્શાજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.